દરેકને મારા જય શ્રી કૃષ્ણ. ગતે શોકો ન કર્તવ્ય ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાને ન કાલેન વર્તયંતી વિચક્ષણાઃ. આ શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાજીનો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને એમ કહી રહ્યા છે કે હે અર્જુન, ગતે શોકો ન કર્તવ્ય, એટલે કે ભૂતકાળની અંદર જે પણ કંઈ થઈ ગયું હોય એને વાગોળવું ન જોઈએ, એટલે કે યાદ ન કરવું જોઈએ. જો તમે ભૂતકાળને વાગોળશો તો તમે દુઃખી થઈ જશો. બીજા નંબરની અંદર એમ કહ્યું છે કે ભવિષ્યમ નૈવ ચિંતયેત, ભવિષ્યની પણ ચિંતા ન કરવી. જો તમે ભવિષ્યની ચિંતા કરશો તો તમે તમારું વર્તમાન ખોઈ બેસશો. જે વર્તમાનની અંદર જીવે છે એ જ જીવનની અંદર સાચું જીવી રહ્યું છે. જેનું વર્તમાન જ ખરાબ હોય એનું ભવિષ્ય શું ખાખ સારું થવાનું છે? એટલે આપણે વર્તમાનની અંદર જીવીએ એ જ સાચું જીવન છે. આપણા જીવનની અંદર જે પણ ભૂતકાળની અંદર બની ગયું એને યાદ કરીને શું ફાયદો? અને કદાચ તમે એને યાદ કરો તો જે ભૂતકાળની અંદર જે તમારા જીવનની અંદર સારા સારા પ્રસંગો થઈ ગયા છે એને યાદ કરો તો શ્રેષ્ઠ છે. પણ તમારા જીવનની અંદર જે ખરાબ સમય પસાર થઈ ગયો હોય એને તમે જો યાદ કરો તો તમે દુઃખી જ થવાના છો. અને જો તમે ભવિષ્યની ચિંતા કરો કે ભવિષ્યની અંદર હું શું કરીશ, મારા બાળકો શું કરશે, એના માટે તમે એફડી બનાવો, સંપત્તિ ભેગી કરો, LIC લો, એ LIC પાકે એના પહેલાં તો તમે પાકી જાઓ, તમે ઉકલી જાઓ, તો એ રૂપિયો શું કામનો? વર્તમાનની અંદર તમે જે સંપત્તિ, સંતતિ અને સન્મતિ છે એનો જો તમે વર્તમાનની અંદર ઉપયોગ કરશો તો જ સાચું જીવા ગણાય. બાકી તો તમારો જે સમય છે એ ભૂતકાળની અને ભવિષ્યની વાગોળશો નહીં અને ભવિષ્યની ચિંતા કરશો નહીં. વર્તમાનની અંદર જીવવું જોઈએ. વર્તમાનની અંદર કોણ જીવી શકે? વિચક્ષણ માણસો. વિચક્ષણ માણસો એટલે બુદ્ધિશાળી માણસો. વર્તમાને ન કાલેન વર્તયંતી વિચક્ષણાઃ. વિચક્ષણ માણસો, બુદ્ધિશાળી માણસો કોઈ દિવસ ભવિષ્યની ચિંતા કરતા નથી અને ભવિષ્યને, ભૂતકાળને વાગોળતા નથી, યાદ કરતા નથી. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.